છે વહુ બટા શીરો બનાવો. અને વહુને એની માએ કરિયાવરમાં ચોપડી દીધી હતી હો ભાઈ. અને ચોપડીમાં ખોલ્યું શીરાની વાનગી. હવે આ વહુ શીરાની વાનગી ખોલે એમાં લખ્યું હતું કે પેલા ગેસ ચાલુ કરો, પછી બકડિયું લ્યો, પછી થોડું ઘી નાખો અને એમાં જોતા પૂરતું ભડકું નાખો. ભાઈ આ ગેસ ચાલુ કર્યા પછી બધી એક એક વિધિ કરે. ગેસ ચાલુ કરે, બકડિયું મેલે તો બકડિયું મળે તપવા, ઘી નાખે ઘી તપવા મળે, પછી ગોતે ભડકું. અને ભાઈ આ વો ભડકું ગોતવા ગઈ, થોડુંક ખોબો ભરીને ભડકું નાખ્યું ને એમાં પાનું ફરી ગયું ને આવી ગયું શાકનું. વો એ હવે થોડુંક તેલ ઉમેરો, એમાં રાઈ મીઠું જીરું હળદર ને વઘાણી નાખો. વળી આ ચાલુ કર્યું. અને એ પછી કે હવે હારી પાટી મિક્સ કરીને હલાવો. અને આ વો મંડી હલાવા ભાઈ. વો હરખો કરીને એવો ઘુમેડે કાટ. અને શીરો બઈનો આખો પાડો ધમધમે. અને માજી તો 2 બાટલી પાવર ભોગવે. અમારા વો ભણેલા વો બધારે બેઠા બેઠા હો. અને શીરો બનાવે તમારે જો પડે હો. અને આજી હવે શીરો બનાવ્યો. બા બેસો જમવા. બાએ તો ટકોરી હાથમાં લીધી, ઠાકોરજીને થાળ ધરાવ્યો. ઠાકોર હારો બિસારો ખાઈ ગયો. અને પછી બા જમવા બેઠા હો. અને બા જમવા બેઠા ને મોઢામાં એક જ ચમચી ભરીને નાખી તો 2 દાંત ચકડ બમ. તાણાય તૂટે નહીં હો ભાઈ. અરે બટા તે શું બનાવ્યું છે? બા તમે કીધું તું મારા હાટુ શીરો બનાવો. શીરો જ બનાવ્યો છે. કાઈ નથી તો તીખો કા લાગે? બોલ કે બા સોરી, મને જોવા દો, પાનામાં કઈ ફેરફાર નથી. ને હવે રસોડામાં જોયું તા તો પાનું ફરી ગયું. અરે બા સોરી, પાનું ફરી ગયું. ફર્યું અમારું બેટા, તારું નહીં. એટલે ઘણા એના પાના ફરી જાય.